અંકલેશ્વરના ગોલ્ડન બ્રિજ નજીક ઝટકોના ઇજારદાર દ્વારા મંજૂરી વગર ખોદકામ કરી માટી પુરાણ કરતા રંગે હાથ ઝડપાઈ જવા પામ્યું છે. અંકલેશ્વર એસડીએન અને મામલતદાર દ્વારા 1.89 લાખની કિંમતના 3 ડમ્પર અને 2 હિટાચી મશીન જપ્ત કર્યા હતા. ટાવર માટે સરકારી જમીનમાંથી ખોદકામ કરી માટી લાવી પુરાણ કરાઈ રહ્યું હતું. વીજ નિગમના ઝટકો વિભાગ હાલ ભરૂચ અંકલેશ્વર નર્મદા નદી કિનારે ટાવર ઊભા કરવા આવી રહ્યા છે. હાઈ ટેન્શન લાઇન ઊભા કરવામાં આવી રહેલા આ ટાવરના ઇજારદાર દ્વારા ગોલ્ડન બ્રિજની પૂર્વ તરફ કાસિયા ગામની સીમમાં હાલ કામ કરી રહ્યા છે, જ્યાં નદી કાંઠા પાસે ખોદકામ ચાલી રહ્યું હતું. જે અંગે અંકલેશ્વર એસડીએમ ભવદીપસિંહ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂતને જાણ થતાં તેઓ દ્વારા સ્થળ તપાસ માટે સ્થળ પર દોડી ગયા હતા, જ્યાં બિન અધિકૃત રીતે હિતાચી મશીન દ્વારા ખોદકામ કરી ડમ્પરમાં ફરી નજીકમાં આવેલ ટાવરની જગ્યા પર પુરાણ કરવામાં આવી રહ્યું હતું. નદીના પટમાં બિન અધિકૃત રીતે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. પર્યાવરણ અને નદી કાંઠે નુકસાન થાય એ રીતે કરવામાં આવી રહેલા ખોદકામ માટે ઇજારદાર દ્વારા કોઈપણ જાતની મંજૂરી લીધા ના હતી અને આ તંત્રને જાણ કરી નથી. આનો બારોબાર માટી ખનન કરવામાં આવી રહ્યું છે, જે અંગે અંતે ઘી ગુજરાત ખનિજ ગેરકાયદેસર ખનન અને પરિવહન તેમજ સંગ્રહના નિયમો 2017 ભંગ કરવા બદલ ત્વરિત અસરથી વિભાગ દ્વારા 2 હિટાચી મશીન અને 3 ડમ્પર મળી 1.89 કરોડના સાધનો સીઝ કરી દીધા હતા, તેમજ દંડનીય કાર્યવાહી શરૂ કરી આ અંગે ભરૂચ ખાણ અને ખનિજ વિભાગને જરૂરી આગળ કાર્યવાહી કરવા જાણ કરી હતી, તેમજ વધુ તપાસ શરૂ કરી હતી.